નમસ્તે બાળકો, આજે આપણે શીખીશું ગ્રહો. સૂર્યમંડળમાં 8 ગ્રહો છે. પહેલો બુધ, સૂર્યની પાસેનો ગ્રહ. શુક્ર સૌથી ગરમ ગ્રહ. પૃથ્વી એ આપણું ઘર છે. મંગળ લાલ રંગનો ગ્રહ છે. ગુરુ સૌથી મોટો ગ્રહ છે. શનિ રિંગ ધરાવતો ગ્રહ છે. યુરેનસ ઠંડો ગ્રહ છે. નેપચ્યુન સૌથી દૂરનો ગ્રહ છે. બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. ચાલો સાથે બોલીએ: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. હવે આપણે એક એક કરીને બધા ગ્રહો વિશે ટૂંકમાં જોઈશું. બુધ. બુધ સૂર્યની નજીકનો ગ્રહ છે. તે ખૂબ જ ગરમ છે. તેને કોઈ ઉપગ્રહ નથી. શુક્ર. શુક્ર સૌથી ગરમ ગ્રહ છે. આકાશમાં ખૂબ તેજ દેખાય છે. શુક્રને પણ કોઈ ઉપગ્રહ નથી. પૃથ્વી. જ્યાં આપણે રહીએ છીએ, અહીં પાણી અને જીવન છે. પૃથ્વીનો એક જ કુદરતી ઉપગ્રહ છે, ચંદ્ર. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્રને લગભગ 27 દિવસ લાગે છે પૃથ્વીનો એક ચક્કર લગાવતા. ચંદ્ર પોતે પ્રકાશતો નથી. તે સૂર્યનો પ્રકાશ પરાવર્તિત કરે છે. ચંદ્ર પર પાણી અને હવા નથી. ત્યાં ગ્રેવિટી પૃથ્વી કરતાં ઓછી છે. ચંદ્રના અલગ અલગ આકારને કલાઓ કહેવામાં આવે છે. મંગળ. મંગળ લાલ રંગનો ગ્રહ છે. મંગળ પાસે 2 ઉપગ્રહો છે, ફોબોસ અને ડીમોસ. ફોબોસ મંગળનો સૌથી મોટો ઉપગ્રહ છે. મંગળની ખૂબ નજીક ફરે છે. ખૂબ ઝડપથી ચક્કર લગાવે છે. લગભગ 8 કલાકમાં મંગળનો એક ચક્કર ફરે છે. ડીમોસ નાનો અને ગોળાકાર ઉપગ્રહ છે. મંગળથી થોડો દૂર છે. શાંત અને ધીમો ઉપગ્રહ છે. ગુરુ સૌથી મોટો ગ્રહ છે. તેમાં મોટું તુફાન છે, જેને ગ્રેટ રેડ સ્પોટ કહેવામાં આવે છે. ગુરુના ઉપગ્રહો. ગુરુ પાસે 90થી વધારે ઉપગ્રહો છે, પરંતુ તેમાંના સૌથી પ્રસિદ્ધ 4 ઉપગ્રહોને ગેલિલિયમ ઉપગ્રહો કહેવામાં આવે છે. 1 આયો, 2 યુરોપા, 3 ગેનીમેડ, 4 કેલિસ્ટ્રો. આયો સૌથી સક્રિય જ્વાળામુખી ધરાવતો ઉપગ્રહ છે. ખૂબ ગરમ અને રંગીન સપાટી ધરાવે છે. યુરોપા બરફથી ઢંકાયેલો ઉપગ્રહ છે. નીચે પાણીનો મહાસાગર હોવાની સંભાવના છે. ગેનીમેડ સૌર મંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. તે બુધ ગ્રહ કરતાં પણ મોટો છે. ગેનીમેડ પર બરફ અને પાણીના મહાસાગર હોવાની સંભાવના છે. કેલિસ્ટ્રો બહુ જૂનો અને ખાડાઓથી ભરેલો ઉપગ્રહ છે. ખૂબ શાંત સપાટી ધરાવે છે. શનિ. શનિ પાસે સુંદર રિંગ્સ છે. શનિના ઉપગ્રહો. શનિ પાસે 140થી વધુ ઉપગ્રહો છે. તેમાંના મુખ્ય ઉપગ્રહો ટાઇટન, એન્સેલેડસ, રિયા અને ડાયોન. શનિનો સૌથી મોટો ઉપગ્રહ છે. ઘન વાયુમંડળ ધરાવે છે. મિથેનના સરોવર, સમુદ્ર અને નદીઓ છે. એન્સેલેડસ બરફથી ઢંકાયેલો ઉપગ્રહ છે. પાણીના ફુવારાઓ હોવાની સંભાવના છે. જીવન હોવાની સંભાવના છે. રિયા બર્ફીલો અને ખાડાઓથી ભરેલો ઉપગ્રહ છે. ઠંડુ વાતાવરણ ધરાવે છે. ડાયોન સપાટી પર બરફ અને ખાડાઓ જોવા મળે છે. ડાયોનમાં થોડીક આંતરિક ગરમી છે, જેના કારણે તેની અંદર ભૌતિક પ્રક્રિયાઓ ચાલુ રહે છે. ત્યાં ખૂબ ઠંડુ વાતાવરણ છે. યુરેનસ ખૂબ ઠંડો ગ્રહ છે. યુરેનસના ઉપગ્રહો. યુરેનસ પાસે કુલ 27 ઉપગ્રહો છે. આ ઉપગ્રહોના નામ સાહિત્યના પાત્રો પરથી રાખવામાં આવ્યા છે. ટ્રિટેનિયા બરફ અને પથ્થરથી બનેલો છે. યુરેનસનો સૌથી મોટો ઉપગ્રહ છે.
ખૂબ ઠંડુ વાતાવરણ ધરાવે છે. ઓબેરોન ખૂબ જૂનો, ખાડાઓથી ભરેલો અને ઠંડો વાતાવરણ ધરાવતો ઉપગ્રહ છે. ઓબેરોનનું નામ અ મિડસમર નાઇટ્સ ડ્રીમના પાત્ર ઓબેરોન પરથી રાખવામાં આવ્યું છે. મિરાન્ડા અજીબ અને અનોખી રચના ધરાવે છે. ઊંચી ખીણો માટે પ્રસિદ્ધ છે. બરફ અને પથ્થરની સપાટીથી બનેલો છે. એરિયલ સૌથી ચમકદાર ઉપગ્રહ છે. સપાટી પર ઓછા ખાડાઓ જોવા મળે છે. બરફ અને પથ્થરથી બનેલો છે. અમ્બ્રિયલ અંધારો અને શાંત ઉપગ્રહ છે. વધારે ખાડાઓ ધરાવે છે. બરફ અને પાણીથી બનેલો છે. નેપચ્યુન સૂર્યમંડળનો સૌથી દૂરનો ગ્રહ છે. નેપચ્યુન ગ્રહના ઉપગ્રહો. નેપચ્યુન પાસે કુલ 14 ઉપગ્રહો છે. તેમાંથી સૌથી મોટો અને મહત્વપૂર્ણ ઉપગ્રહ ટ્રાઇટન છે. ટ્રાઇટન નેપચ્યુનનો સૌથી મોટો ઉપગ્રહ છે. તે ઉલટી દિશામાં પરિક્રમા કરે છે. બરફ અને નાઇટ્રોજનના ફુવારા જોવા મળે છે. નેરીડની કક્ષા ખૂબ જ અનોખી છે. નેપચ્યુનથી બહુ દૂર જાય છે. અનિયમિત આકાર ધરાવે છે. પ્રોટિયસ. પ્રોટિયસ ગોળ નથી પણ અનિયમિત અને બટાકા જેવો આકાર ધરાવે છે. ખૂબ જ ખાડાઓથી ભરેલો છે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક્સ ફોર વોચિંગ.